મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલી એક પેસેન્જર બસ ગુજરાતની અનેક સરહદો અને ચેકિંગ પોઈન્ટ પાર કરીને છેક અમરેલી સુધી કેવી રીતે પહોંચી ગઈ, આ ઘટનાએ સરહદી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ MM ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે લાઠી ચોકડી પાસે બસને અટકાવી હતી. તપાસ દરમિયાન બસના પાછળના ભાગમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્થળ પરથી જ 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત અન્ય એક આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે. પોલીસે દારૂ, 2 મોબાઈલ ફોન અને અશોક લેલેન્ડ પેસેન્જર બસ સહિત કુલ 7,26,612 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.